બાળ મજૂરો તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો સવાલ એ છે કે બાળ મજૂરો કેટલી ઉંમરથી નીચેના ગણ્યા છે એ આપણા સંશોધન પ્રશ્નમાં ક્લિયર કરવું પડે. બીજી એક વસ્તુ કે અમદાવાદ શહેર પણ ઘણું મોટું છે, ઘણી હાઈફાઈ પોપ્યુલેશન છે, મેગા સિટીનો જેને દરજ્જો મળી ચૂક્યો છે સુપ્રીમ કોર્ટના માધ્યમથી. સવાલ એ છે કે અમદાવાદ શહેર બહુ વિશાળ મોટું છે, આખા અમદાવાદ શહેરમાં પહોંચવું આપણા માટે શક્ય નથી. એટલા માટે આપણે નિદર્શ સર્વે અથવા તો સેમ્પલ સર્વેના માધ્યમથી આ અભ્યાસ કરી રહ્યા છીએ. તો અભ્યાસના માધ્યમથી જે ઉત્તરદાતાઓ છે, જે બાળકો છે, એ બાળકો 14 વર્ષથી નાના હોવા જોઈએ. તેની સાથે સાથે એક વસ્તુ આપણે એ ચોખવટ કરી લેવી જોઈએ કે કયા વિસ્તારને ધ્યાનમાં રાખીને અભ્યાસ કર્યો છે. દાખલા તરીકે અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત સંશોધન કરેલું છે. એટલે અમદાવાદના બાળમજૂરોનો અભ્યાસ કરો, પણ અમદાવાદના બાળમજૂરોમાં અમદાવાદનો કયો વિસ્તાર પસંદ કર્યો છે તે પણ આપણે ક્લિયર કટ કરવું પડે. કેમ કે જુદા જુદા વિસ્તારોની પાશ્ચાત ભૂમિકા જુદી જુદી હોય. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની પાશ્ચાત ભૂમિકા કંઈક અલગ છે, જૂના અમદાવાદની પાશ્ચાત ભૂમિકા કંઈક અલગ છે, નવા અમદાવાદ ધગધગતો અમદાવાદ કહી શકાય એની પાશ્ચાત ભૂમિકા કંઈક અલગ છે. અમદાવાદની આજુબાજુ જે ગામડાઓ છે ને રૂરલ અર્બનનો જે આખો ખ્યાલ છે, ગ્રામીણ અને શહેરી સમાજ જ્યાં ભેગા થાય છે તેવા ગામડાઓની વાત આખી પરિસ્થિતિ અલગ છે. એટલે આપણા સંશોધન પ્રશ્નોમાં સંશોધન પ્રશ્ન નક્કી કરવો, તેની સાથે સંશોધન પ્રશ્નમાં જે ખ્યાલોનો ઉપયોગ થયો હોય, જે પરિવર્તનનો ઉપયોગ થયો હોય એનું સ્પષ્ટીકરણ આપવું બહુ જ જરૂરી છે. કયા વિસ્તારના ધ્યાનમાં રાખીને અભ્યાસ કરેલો છે. એટલે પ્રથમ તો આપણો સંશોધન પ્રશ્ન પસંદ કરીશું, તેના પછી સંશોધનમાં જે શબ્દો અથવા જે ખ્યાલો અથવા જે પરિવર્તિઓ વપરાયા હોય તેનું આપણે સ્પષ્ટપણે સૂચન કરીશું. તે પછી સંશોધન પ્રક્રિયાનો સર્વેક્ષણમાં જે ત્રીજો તબક્કો છે સંશોધન ડિઝાઇન તૈયાર કરવાનો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરવું હોય, કોઈ બિલ્ડિંગની રચના કરવી હોય, અધરવાઇઝ આપણે સિમ્પલ ઉદાહરણ લઈ શકીએ કે આપણા ઘરમાં કોઈનો લગ્નનો પ્રસંગ આવ્યો હોય તો 6 મહિના પહેલાં આપણે એની તૈયારી કરવાની શરૂઆત કરી દઈએ છીએ. મેરેજમાં કોને બોલાવવાના છે, મહેમાનોનું લિસ્ટ બનાવવાનું છે, જમવામાં કઈ કઈ વસ્તુ રાખવાની છે, મંડપ ડેકોરેશનનું કામ કોને આપવાનું છે, ડેકોરેશન કયા પ્રકારનું કરાવવાનું છે, કાર્ડ કયા પ્રકારના છપાવવાના છે, કેટલા મિત્રોને બોલાવવાના છે, કેટલા સગા સંબંધીઓને બોલાવવાના છે, કયા પ્રકારની વ્યવસ્થા કરવાની છે. આ સમગ્ર બાબત કુટુંબના સભ્યો દ્વારા ચર્ચાતી હોય છે અને એક પ્રાથમિક એની એક ડેટા ઊભી કરવામાં આવે છે, એક માહિતીનું એક પોસ્ટર ઊભું કરવામાં આવે છે. તે જ રીતે આપણે પણ જ્યારે સંશોધન પ્રક્રિયા હાથમાં ધરી હોય અથવા તો આપણે જ્યારે સંશોધન કરવા માગતા હોય ત્યારે સંશોધનની એક ડિઝાઇન તૈયાર કરવી પડે. જેમ કે સિવિલ એન્જિનિયરો કોઈ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરતા હોય અથવા બિલ્ડિંગની રચના કરતા હોય તો પહેલાં પેજ ઉપર અથવા કાગળ ઉપર એની રચના દોરતા હોય છે. તો આપણે પણ જ્યારે આપણે સંશોધન કાર્ય હાથમાં લેતા હોઈએ ત્યારે એ સંશોધનમાં આખી ડિઝાઇન એટલે પ્રથમ તબક્કાથી લઈને અંતિમ તબક્કા સુધી કયા કયા તબક્કામાંથી પસાર થઈને આપણે કાર્ય કરવાના છે એનું સ્પષ્ટ એક વ્યાખ્યા કરવી જોઈએ. એટલે સંશોધન ડિઝાઇન પ્રથમ બનાવવી જોઈએ. સંશોધન ડિઝાઇનમાં ઘણા બધી બાબતો ક્લિયર કટ કરવી જોઈએ. જેમ કે સંશોધન ડિઝાઇનમાં સંશોધન પ્રશ્ન કયો પસંદ કર્યો છે, માહિતી સંખ્યાત્મક મેળવવાની છે કે ગુણાત્મક મેળવવાની છે, માહિતીના સ્ત્રોત કયા છે, સોર્સિસ ઓફ ડેટા, પ્રાથમિક માહિતી મેળવવાની છે કે ગૌણ માહિતી મેળવવાની છે, પ્રાથમિક માહિતી મેળવવાની તો કયા ક્ષેત્રમાંથી મેળવવાની, ગૌણ માહિતી મેળવવાની તો કયા ક્ષેત્રમાં મેળવવાની. આ માહિતી મેળવવાના સાધન અથવા તો પ્રયુક્તિ તરીકે મુલાકાત અનુસૂચિનો આપણે ઉપયોગ કરવાના છીએ, પ્રશ્નાવલીનો ઉપયોગ કરવાના છે કે મુલાકાત માર્ગદર્શિકાનો ઉપયોગ કરવાના છે. એ મુલાકાત અનુસૂચિ સંશોધન ડિઝાઇનમાં આપણે ક્લિયર કરવું પડે. એટલે સંશોધન ડિઝાઇન એ તમારા અંતિમ તબક્કા અહેવાલ લેખનના તારણનો જે છેલ્લો તબક્કો હોય, સંશોધન પ્રશ્ન પસંદ કરો ત્યાંથી લઈને અહેવાલના તારણનું જે આખું જે પ્રક્રિયાનો છેલ્લો તબક્કો આવે છે ત્યાં સુધીની સમગ્ર પ્રાથમિક બાબત આ સંશોધન ડિઝાઇનમાં આપણે રજૂ કરવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક બાબત અહીં સ્પષ્ટ કરી દઉં, સંશોધન ડિઝાઇન સંશોધન કાર્ય પહેલાં બનાવવાની હોય છે, પણ જરૂરી નથી કે આ સંશોધન ડિઝાઇનને જ તમે વળગી રહો. વિમળ પી શાની જે પુસ્તક છે સંશોધન પદ્ધતિ અને અહેવાલ લેખનની, જે બંને પુસ્તકો છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ દ્વારા પ્રકાશિત થઈ છે, ગુજરાતીમાં બહુ જ ઉત્તમ પુસ્તકો કહી શકાય. સંશોધન એક વિદ્યાર્થી તરીકે સંશોધન કરતાં પહેલાં અથવા તો સંશોધનને સમજતા પહેલાં 2 પુસ્તકો વાંચવી જોઈએ એવો હું આગ્રહ હંમેશા રાખતો હોઉં છું. ગુજરાતીમાં બહુ જ સુંદર પુસ્તકો બહુ નાની નાની લખાયેલી છે. તો સવાલ એ છે કે તેમાં સંશોધન ડિઝાઇનના પાસાઓની પણ વિમળ શાહે ચર્ચા કરેલી છે. તો સંશોધન ડિઝાઇન, તમે જે સંશોધન ડિઝાઇન બનાવી છે એ સંશોધન ડિઝાઇને અંતિમ તબક્કા સુધી વળગી રહેવું એવું જરૂરી નથી. તમારા અનુભવ પ્રમાણે, તમારા મંતવ્ય પ્રમાણે, ક્ષેત્ર કાર્યના તમારા અનુભવ પ્રમાણે તમે તે રિસર્ચ ડિઝાઇન અથવા સંશોધન ડિઝાઇનને ક્યાંકના ક્યાંક થોડી પરિવર્તિત કરી શકો છો. એને એમાં કોઈ નવો ખ્યાલ એડ કરવો હોય, ઉમેરવો હોય, અથવા નવી કોઈ વાત ઉમેરવી હોય, નવી કોઈ વાત બાદ કરવી હોય, તો આ સમગ્ર બાબત એટલે સંશોધન ડિઝાઇન ફ્લેક્સિબલ છે. એને ચુસ્તપણે વળગી નથી રહેવાનું કે ભાઈ આ મુદ્દા તૈયાર કર્યા આ જ રીતે સંશોધન થવું જોઈએ, હવે આની બહાર આપણે કશું જ નથી કરવાનું, એવું નથી હોતું. કારણ કે જ્યારે સંશોધક પોતે ક્ષેત્રમાં માહિતી મેળવવા જતો હોય છે ત્યારે પરિસ્થિતિ કંઈક જુદી હોય છે.
સંશોધન ડિઝાઇન તૈયાર કરીએ ત્યારે કંઈક માહિતી આખી વાત અલગ હોય છે, જ્યારે સંશોધન કરવા ખરેખર ક્ષેત્રમાં જઈએ ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ પ્રકારની હોય છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આ સંશોધન ડિઝાઇનને વળગી રહેવાની જરૂર નથી હોતી. જે ત્રીજો તબક્કો છે સંશોધન ડિઝાઇન તૈયાર કર્યા પછી નિદર્શ પસંદગીનો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે નિદર્શ પસંદગીમાં સંભાવનાત્મક નિદર્શન અને બિનસંભાવનાત્મક નિદર્શન, આ નિદર્શનના બે પેટા પ્રકારો છે. સંભાવનાત્મક નિદર્શન એટલે તમે જે સમષ્ટિનો અભ્યાસ કરવા માગો છો એ સમષ્ટિના સમગ્ર એટલે તમામ ઉત્તરદાતાઓનો જો તમે તમારા સેમ્પલ અથવા તો નિદર્શમાં સમાવેશ કરવાની શક્યતાઓ હોય તો તેને આપણે સંભાવનાત્મક નિદર્શ તરીકે ઓળખીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમારા સમષ્ટિના જેટલા ઉત્તરદાતાઓ છે તમામ ઉત્તરદાતાઓને નિદર્શમાં પસંદ થવાની આપણે સમાન તક ઉપલબ્ધ ના કરતા હોય અથવા સમાન તક ના મળતી હોય તો તેવા સંજોગોમાં તેને બિનસંભાવનાત્મક નિદર્શ કહેતા હોય છે. એટલે સવાલ એ છે કે નિદર્શ પસંદ કરીએ ત્યારે આપણા નિદર્શમાં સંભાવનાત્મક નિદર્શ પ્રયુક્તિનો ઉપયોગ કરીશું કે બિનસંભાવનાત્મક, એ ક્લિયર કરવું પડે. એટલે જ્યારે સર્વેક્ષણની પ્રક્રિયામાં નિદર્શ પસંદ કરવાનો તબક્કો હોય ત્યારે સંશોધન ડિઝાઇન યાદ કરવી અને સંશોધન ડિઝાઇનમાં આપણે નિદર્શ પસંદગી માટે કઈ પ્રયુક્તિ વિશે વિચાર્યું હતું, સંભાવનાત્મક કે બિનસંભાવનાત્મક. જો સંભાવનાત્મક વિચાર્યું હોય તો સાદું યાદૃશ્ય નિદર્શન, પદ્ધતિસરનું અથવા તો સ્તરિત કઈ રીતે પસંદ કરવાનું છે. બિનસંભાવનાત્મક નિદર્શ વિશે વિચાર્યું હોય તો એમાં આકસ્મિક, સ્નોબોલ ટેકનિક, હેતુપૂર્વકનું કે કોટા સેમ્પલ કઈ રીતે. એટલે જ્યારે તમે સંશોધનની પદ્ધતિ વિશે ચર્ચા કરતા હોય અથવા સંશોધન પ્રક્રિયા વિશે સમજતા હોય ત્યારે તમે સર્વેક્ષણમાં નિદર્શનમાં આ નિદર્શનના સાથે સંકળાયેલા જેટલા બી ખ્યાલો છે, નિદર્શ કેવી રીતે પસંદ થાય, નિદર્શ પસંદ કરવામાં કઈ બાબત ધ્યાન રાખવી, નિદર્શ પસંદગી કરતા કઈ સાવચેતીઓ રાખવી, આ તમામ બાબતો સમજી અને પછી સર્વેક્ષણનો જે તબક્કો નિદર્શ પસંદગીનો રહ્યો એમાં તમે ઉત્તરદાતાઓ પસંદ કરી શકો છો. એટલે અમદાવાદનો અભ્યાસ છે તો અમદાવાદના બાળમજૂરોનો અભ્યાસ, એ પ્રશ્ન પસંદ થયો, વિસ્તાર પસંદ થયો, તેના અનુસંધાનમાં આપણે સંશોધન ડિઝાઇન તૈયાર કરી. તે પછીનો તબક્કો આવ્યો કે આપણે નિદર્શ કેવી રીતે મેળવીશું. તો અમદાવાદના બાળમજૂરોની સંખ્યાત્મક રિપોર્ટ અથવા તો માહિતી અથવા લિસ્ટ આપણને મળવાનું નથી. એટલે સવાલ એ છે કે જે આપણા અભ્યાસના ઉત્તરદાતાઓ છે તેમની માહિતી આપણી પાસે ના હોય, એમની એક યાદી ના હોય, એમનું લિસ્ટ ના હોય તો સંભાવનાત્મક નિદર્શનની આવશ્યકતા રહેતી નથી ત્યાં. એટલે એવા પ્રકારના અભ્યાસો કે જ્યાં તમારી પાસે લિસ્ટ ઉપલબ્ધ હોય તમારા ઉત્તરદાતાઓનું તો તમે સંભાવનાત્મક પ્રયુક્તિ દ્વારા નિદર્શ મેળવી શકો છો. પરંતુ આવા બાળમજૂરોનો અભ્યાસ કે જ્યાં લીગલી ક્યાંય લિસ્ટ ઉપલબ્ધ નથી અને લિસ્ટ મળવાનું પણ નથી, એટલે આ લિસ્ટ અથવા તો આ યાદી બાળમજૂરોની ઉપલબ્ધ ના હોય તો તેવા સંજોગોમાં આપણે બિનસંભાવનાત્મક નિદર્શનમાં ઉપલબ્ધ નિદર્શન અથવા તો હેતુપૂર્વકની નિદર્શનની રીતનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે જે કેટલી ચાની કેટલી આપણે જતા હોય ત્યાં બાળમજૂર હોય તો તરત જ એની પાસેથી જે માહિતી મેળવવાની હોય એ મેળવી લઈએ અને એની સાથે સાથે એના કુટુંબનું સરનામું લઈ અને એના કુટુંબ પાસેથી પણ માહિતી આપણે મેળવી શકીએ છીએ. કારણ કે બાળક પોતે તમને કંઈ જવાબ આપવાનો નથી. તમે બાળમજૂરોનો અભ્યાસ કરતા હોય તો બાળમજૂરો સાથે એના કુટુંબને કેન્દ્રમાં રાખવું અનિવાર્ય છે. કેમ કારણ કે બાળમજૂર પાસે તમે મુલાકાત અનુસૂચિ ભરાવા જાઓ અથવા તો બાળમજૂર પાસે તમે માહિતી માગવા જશો તો એ માહિતી આપશે નહીં. બીજી વસ્તુ કે એમના કામના સ્થળે જશો તો માલિક પણ તમારે કંઈક અલગ જ પરિપ્રેક્ષ અથવા એક અલગ દૃષ્ટિકોણથી તમને જોશે. એટલે સવાલ એ છે કે એ બાળકો જે છે એમના કુટુંબને પણ આ અભ્યાસમાં ક્યાંક ના ક્યાંક કેન્દ્રમાં રાખવા પડે. એટલે બિનસંભાવનાત્મકમાં હેતુપૂર્વક મારા અભ્યાસનો હેતુ છે એના અનુસંધાનમાં મેં નિદર્શ પસંદ કર્યું છે. આ સર્વેક્ષણ પ્રક્રિયાનો આ તબક્કો છે. સવાલ એ છે કે વિદ્યાર્થી મિત્રો, આ સર્વેક્ષણના માધ્યમથી નિદર્શ પસંદ થયું. 5000 બાળમજૂરો હતા, તેમાંથી 500 બાળમજૂરોનો નિદર્શ તરીકે આપણે સમાવેશ કરવાનો છે જે પણ હેતુને ધ્યાનમાં રાખીને. સવાલ એ છે કે આ બાળમજૂરો અને તેમના કુટુંબ પાસેથી માહિતી મેળવવા માટે કયા સાધનનો ટૂલ્સ એટલે કયા પ્રકારની પ્રયુક્તિનો ઉપયોગ કરીશું તે આપણે વિચારવાનો તબક્કો છે. વિદ્યાર્થી મિત્રો, આ તબક્કામાં સંશોધન ડિઝાઇન ફરી યાદ કરવાની રહેશે. સંશોધન ડિઝાઇનમાં માહિતી મેળવવા માટે આપણે કઈ પ્રયુક્તિ વિશે વિચાર્યું હતું, મુલાકાત અનુસૂચિ વિશે, મુલાકાત માર્ગદર્શિકા વિશે અથવા તો પ્રશ્નાવલી વિશે, એ વિશે અહીંયા ચર્ચા કરવાની છે. એટલે આ તબક્કો એવો છે કે નિદર્શ અથવા ઉત્તરદાતાઓ પસંદ કર્યા સેમ્પલિંગના માધ્યમથી. આ ઉત્તરદાતાઓ પસંદ કર્યા પછી તેમની પાસેથી માહિતી મેળવવા માટે કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરીશું એ વિચારવાનો આ પ્રક્રિયાનો આ તબક્કો છે. તો સવાલ એ છે કે જ્યારે માહિતી મેળવવાની હોય ત્યારે આપણા જે ઉત્તરદાતાઓ છે શિક્ષિત છે, બિનશિક્ષિત છે, ઉપલબ્ધ મળશે કે નહીં મળે, બહેનો પાસેથી માહિતી મેળવવાની છે કે ભાઈ પાસેથી માહિતી મેળવવાની છે, બાળક પાસેથી કયા કયા પ્રશ્નોની માહિતી મેળવવાની છે, બાળમજૂરો પાસે માહિતી મેળવવાની છે, સાથે સાથે એમના જે માલિક છે એમની પાસેથી પણ માહિતી મેળવવાની છે કે નથી, આ બધી બાબતને ધ્યાનમાં રાખીને આપણે પસંદ કરતા હોઈએ છીએ મુલાકાત અનુસૂચિ,
મુલાકાત માર્ગદર્શિકા અથવા તો પ્રશ્નાવલી. સ્વાભાવિક વસ્તુ એવું છે કે બાળમજૂરોનો અભ્યાસ કરતા હોય ત્યારે પ્રશ્નાવલી એ એટલી ઉપયોગી સાબિત ના થઈ શકે. બીજી વસ્તુ મુલાકાત માર્ગદર્શિકાનો ઉપયોગ પણ ઠીક પ્રમાણમાં થાય, પણ અહીંયા સૌથી સ્પષ્ટ અને ઉચિત જો પદ્ધતિ હોય તો મુલાકાત અનુસૂચિને આપણે કહી શકીએ, કેમ કે મુલાકાત અનુસૂચિમાં સંશોધક પોતાના તારણોને મેળવવા માટે અથવા તો જોઈતી માહિતીને મેળવવા માટે એક પ્રશ્નોનું લિસ્ટ પહેલેથી જ નક્કી કરી લે છે. એટલે આ જે તબક્કો સર્વેક્ષણનો આ તબક્કો રહ્યો એમાં માહિતી મેળવવાનું સાધન નક્કી કરવું પડે કે કઈ પદ્ધતિના માધ્યમ કઈ પ્રયુક્તિના માધ્યમથી આપણે માહિતી મેળવવાની છે. તો આપણે અમદાવાદના અભ્યાસમાં સંશોધન પ્રશ્ન નક્કી કર્યો, સંશોધન પ્રશ્નનું ઘડતર કર્યું, સ્પષ્ટીકરણ આપ્યું, તે પછી સંશોધન ડિઝાઇન તૈયાર કરી, સંશોધન ડિઝાઇન તૈયાર કર્યા પછી નિદર્શ મેળવ્યું, નિદર્શ મેળવ્યા પછી માહિતી મેળવવા માટે મુલાકાત અનુસૂચિનું વિચાર્યું અને ધ્યાન આપતા તે પછી 500 ઉત્તરદાતાઓ અથવા તો 500 બાળ મજૂરોના કુટુંબો સુધી પહોંચવું આપણા માટે શક્ય ન હોય તો અન્વેષકો રોકવા પડી. અન્વેષકો એટલે સહાયક સંશોધકો. દાખલા તરીકે બાળ મજૂરોનો અભ્યાસ હું અમદાવાદને કેન્દ્રમાં રાખીને કરતો હોઉં તો મારી HK આર્ટ્સ કોલેજના જે વિદ્યાર્થીઓ રહ્યા એમને 1-2 દિવસ હું ટ્રેનિંગ આપું કે આ મુલાકાત અનુસૂચિ તમારે ભરાવા જવાની છે, તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવી પડે. એટલે તમે તમારા સર્વેક્ષણના અભ્યાસમાં આ પ્રક્રિયાના આ તબક્કામાં મુલાકાત અનુસૂચિ નક્કી કરી દીધા પછી, તેની પૂર્વ ચકાસણી કરી દીધા પછી અન્વેષકો રોકવાના હોય એટલે 5 વિદ્યાર્થીઓને કહું ભાઈ ચાંદખેડાના આ વિસ્તારમાંથી તમે બાળ મજૂરોના કુટુંબ પાસે ત્યાં મુલાકાત અનુસૂચિ ભરાવી લેજો. બીજા 5 વિદ્યાર્થીઓને એમ કહું ભાઈ તમે અહીંયાથી મુલાકાત અનુસૂચિ ભરાવી લાવજો. બીજા 5 વિદ્યાર્થીઓને કહું અહીંયા. તો 2-3 દિવસમાં 500 કુટુંબો જોડેથી મુલાકાત અનુસૂચિ ભરાવીને મારી પાસે આવી જાય. તો આ અન્વેષકોને તાલીમ આપવી જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓ સંશોધનમાં હજુ તો પગ માંડી રહ્યા છે. તો આવા સંજોગોમાં વિદ્યાર્થીને ઘણી બધી મર્યાદાઓ હોય. આ મર્યાદાઓને દૂર કરવા માટે સંશોધકે 2-3 દિવસની તાલીમ યોજી અને એમને તાલીમ કરવા જોઈએ કે મુલાકાત અનુસૂચિ જ્યારે તમે ભરાવા જાઓ ત્યારે આ મુલાકાત અનુસૂચિમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. કોઈ પ્રશ્નનો જવાબ ના આપે તો શું કરવાનું છે, આચારસંહિતા સાથેના પ્રશ્નો ધ્યાનમાં રાખવાના છે, કોઈનું અપમાન ના થઈ જાય એ ધ્યાનમાં રાખવાનું છે. આ માહિતી અમે કોઈ પણ જગ્યાએ ડિક્લેર કરવાના નથી, આ તમારી માહિતી ખાનગી રહેશે. આ માહિતી જે તમે આપવાના છો એ માત્ર તેનો ઉપયોગ સંશોધન માટે છે, બીજા કોઈ પણ હેતુ માટે નથી. આ સમગ્ર બાબત તાલીમ દરમિયાન આપણે એને અન્વેષકોને શીખવાડવી પડે. એટલે વિદ્યાર્થીઓ આપણા અન્વેષકો હોય, વિદ્યાર્થીઓને જો આપણે તાલીમ આપીને પછી મુલાકાત અનુસૂચિ ભરાવા મોકલીએ તો એ એક યોગ્ય પદ્ધતિ કહી શકીએ આપણે. સવાલ છે વિદ્યાર્થી મિત્રો કે આ સમગ્ર બાબતની જો એક ચર્ચા કરવાની હોય તો આ જે મુલાકાત અનુસૂચિઓ અથવા અન્વેષકોને આપણે તાલીમ આપવાની હોય, વિદ્યાર્થીઓને મુલાકાત અનુસૂચિ ભરવા જાય પહેલાં જે તાલીમ આપવાની હોય એ પહેલાં 5 મુલાકાત અનુસૂચિઓ વિદ્યાર્થીઓ પાસે આ ક્ષેત્રમાં એટલે ઉત્તરદાતાઓ પાસે ભરાવી અને લાવવી જોઈએ. અને 5 મુલાકાત અનુસૂચિઓમાં કઈ પ્રકારની મર્યાદાઓ રહી ગઈ છે, કયા પ્રશ્નો એવા છે જેના જવાબો નથી મળતા, કયા પ્રશ્નો છે એના જવાબો મળે છે પણ સ્પષ્ટ નથી મળતા. આ બાબત જો પહેલેથી સ્પષ્ટ કરીએ એટલે મુલાકાત અનુસૂચિની પૂર્વ ચકાસણી જો કરીએ તો એ બાબત આપણા સંશોધન માટે બહુ જ ઉપયોગી અને બહુ મહત્ત્વની છે. એટલે સંશોધન પ્રશ્ન નક્કી કરીએ, સંશોધન પ્રશ્નમાં જે શબ્દો અથવા જે ખ્યાલોનો ઉપયોગ થયો હોય એ ખ્યાલોનું સ્પષ્ટીકરણ આપીએ, સંશોધન માટે નિદર્શ પસંદ કરીએ, માહિતી મેળવવાની પ્રયુક્તિ નક્કી કરીએ, અન્વેષકોને તાલીમ આપીએ. પછીનો જે તબક્કો આવે છે એ ક્ષેત્રમાં જઈને માહિતીને મેળવવાનો, પ્રાપ્ત કરવાનો. વિદ્યાર્થી મિત્રો જ્યારે ક્ષેત્રમાં જઈએ ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ પ્રકારની જ હોય છે, કારણ કે 4 દિવાલો વચ્ચે સંશોધન ડિઝાઇન બનાવી તે અલગ બાબત છે અને જ્યારે વાસ્તવમાં ફિલ્ડમાં જવું ત્યારે કંઈક અલગ બાબત છે. જેમ કે હું મારા પોતાના HIV એડ્સગ્રસ્ત વ્યક્તિઓનું PhDમાં સંશોધન કરી રહ્યો છું, તો સંશોધન ડિઝાઇન દરમિયાન જે મેં વિચાર્યું તેમાંથી ઘણું ભિન્ન ક્ષેત્ર કાર્યમાં જોવા મળ્યું. મને એમ હતું કે સરળતાથી મુલાકાત અનુસૂચિ ભરાવી લઈશ, સરળતાથી મને માહિતી મળી જશે. HIV એડ્સ સંગઠનમાં લોકો ઘણા બધા જોડાયેલા છે, તો સંગઠનોના માધ્યમમાંથી એક જ દિવસમાં મારી મુલાકાત અનુસૂચિ બધી ભરાઈ જશે. પણ આખું ચિત્ર કંઈક અલગ ક્ષેત્ર કાર્યમાં ગયો ત્યારે ખબર પડી. શરૂઆતના 2-3 જે મુલાકાત કહેવાય એમાં કોઈ પણ HIV ગ્રસ્ત ઉત્તરદાતા મને માહિતી આપવા તૈયાર નહોતો. એટલે સવાલ એ છે કે સંશોધન ડિઝાઇન તૈયાર કરવી અને રૂબરૂ ક્ષેત્રમાં જવું, આ બેમાં ઘણો તફાવત છે. એટલે વિદ્યાર્થી જ્યારે અન્વેષકો તરીકે માહિતી મેળવવા જાય ત્યારે તાલીમના માધ્યમથી એમને માહિતી મેળવવા માટે જે તે ક્ષેત્રમાં મોકલવા જોઈએ. આ ક્ષેત્રમાંથી માહિતી મેળવ્યા પછીનો જે તબક્કો આવે છે કે 500 કુટુંબો જોડેથી મુલાકાત અનુસૂચિઓ ભરાવીને આવી ગઈ છે. તો આ 500 મુલાકાત અનુસૂચિનું કોષ્ટીકરણ, એનું વર્ગીકરણ કરવાનું તબક્કો આવે છે. આ વર્ગીકરણમાં મહત્ત્વની બાબત એક છે કે વર્ગીકરણ સમયે ઘણી સ્ટેટિસ્ટિકલ મેથડો, કોષ્ટીકરણ, આલેખ, ચિત્રાકૃતિ,
કયા પ્રકારની એક ડિઝાઇનમાં તમારે આ માહિતી રજૂ કરવાની છે ત્યાં સ્પષ્ટીકરણ ખાસ કરવું પડે. એટલે માહિતી મેળવ્યા પછીનો તબક્કો માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ. વિશ્લેષણનો અર્થ અહીંયા એ થાય છે કે આપણે જે ઉપકલ્પનાઓ બાંધી હતી અથવા આપણે જે માહિતી મેળવવાની હતી એ માહિતીના સંશોધન પ્રશ્નો નક્કી કર્યા હોય તો સંશોધન પ્રશ્નો જો નક્કી ના કર્યા હોય તો ઉપકલ્પના જે બાંધી હોય એના અનુસંધાનમાં બે પરિવર્તીઓ વચ્ચેનો સંબંધ આપણે જોડવાનો પ્રયત્ન કરવાનો હોય. માત્ર કોષ્ટક બનાવી દેવાનું, નીચે સમજાવી દેવાનું કે આટલા ટકા આ પ્રકારની પરિસ્થિતિ હતી, આટલા ટકા આ પ્રકારની પરિસ્થિતિ હતી, ઉપર કોષ્ટકમાં આ પ્રકારની માહિતી જાણવા મળે છે. આ કોષ્ટકની સમજણ નથી, આ કોષ્ટકની સમજ નથી. કોષ્ટકની સમજ એટલે આ કોષ્ટકમાં જે જાણવા મળ્યું છે આગળના કોષ્ટકમાં સામાજિક પાશ્ચાત્ય ભૂમિકાની માહિતી સાથે સંબંધિત છે. સામાજિક માહિતી અથવા સામાજિક પાશ્ચાત્ય ભૂમિકાની જે માહિતી મેળવી છે એમના શિક્ષણ વિશે, એમની આર્થિક પ્રવૃત્તિ વિશે, એમના કુટુંબના પ્રકાર વિશે, આ સમગ્ર જે માહિતી મેળવી છે એ માહિતીના કોષ્ટકમાં જે માહિતી મેળવી એ બે પરિવર્તીઓને ક્યાંક ને ક્યાંક જોડવાનો સંબંધ ત્યાં સ્પષ્ટ કરવો જોઈએ. ઘણીવાર એવું થતું હોય છે કે આટલા ટકા ઉત્તરદાતા જોવા મળ્યા, આટલા ટકા ઉત્તરદાતા આ પ્રકારની માહિતી આપી દે, આટલા ટકા ઉત્તરદાતાએ હામાં જવાબ આપ્યો તો આટલા ટકા ઉત્તરદાતાએ નામાં જવાબ આપ્યો તો. ખરેખર સમાજશાસ્ત્રમાં આ રીતે સંશોધન થઈ શકે એક પ્રશ્ન છે, પણ આ કોષ્ટકને સમજાવતા સમયે હંમેશા બે પરિવર્તીઓને જોડવા, બે પરિવર્તીઓનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરવો એ બહુ જ મહત્ત્વની બાબત છે, જ્યાં ઘણા અંશે સફળતા નથી મળતી. તો આ સફળતા મળે એવો આ તબક્કામાં પ્રયત્ન કરવાનો છે કે આપણે જે માહિતી મેળવી છે, જેના કોષ્ટકોની રચના કરી છે, જેના આલેખોની રચના કરી છે, જેની ચિત્રાકૃતિ તૈયાર કરી છે, આ આકૃતિના માધ્યમથી ખરેખર આપણે બે પરિવર્તીઓ વચ્ચે જોડવાનો સંબંધ અથવા તે બે પરિવર્તીઓને કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરી શક્યા કે નથી કર્યા એ આ તબક્કામાં ધ્યાનમાં રાખવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એવું બનતું હોય છે કે સર્વેક્ષણ પ્રક્રિયા દરમિયાન બે પરિવર્તીઓને જોડવાનું શક્ય નથી હોતું, તો તમે સહાયક સમાજશાસ્ત્રના જે તજજ્ઞો છે એમનો પણ તમે આમાં સલાહ સૂચન લઈ શકો છો. એવું લાગે કે આપણે સંશોધનમાં તારણો તારવવામાં થોડીક સમસ્યા ઊભી થઈ છે, બે પરિવર્તીઓને આપણે જોડી શકતા નથી, તો એ કોષ્ટીકરણવાળી માહિતી તમે કોઈ તજજ્ઞ અથવા તો કોઈ એક્સપર્ટને બતાવશો, સમાજશાસ્ત્રીને કોઈ બતાવશો તો તમને એક દિશા સૂચન મળશે કે આ કાર્યકારણ સંબંધ તમે કઈ રીતે જોડી શકો છો. જો વિદ્યાર્થી કક્ષાનો અભ્યાસ હોય તો વિદ્યાર્થીએ પોતાના અધ્યાપકને પૂછવું જોઈએ કે સર, આ માહિતીનો કાર્યકારણ સંબંધ હું કઈ રીતે સ્પષ્ટ કરી શકું? કેમ બાળમજૂરો છે અમદાવાદમાં? તેના પાછળનું કારણ શું છે? તો આગળ પાશ્ચાત્ય ભૂમિકામાં આપણે જોયું કે બાળમજૂરી પાછળનું કારણ એ છે કે મોટા ભાગના બાળમજૂરી કરવાવાળા બાળકોના પિતા દારૂના વ્યસન સાથે સંકળાયેલા છે. એક વસ્તુ એની સાથે જોડી, એટલે જ્યાં દારૂનું વ્યસન હોય અથવા ઘરનો કમાનાર વ્યક્તિ દારૂ પીતો હોય તો ઘરનું આર્થિક ભારણ એ ઘરની સ્ત્રી અને બાળકો પર આવતું હોય, એક વસ્તુ. બીજી વસ્તુ, આ જે 500 ઉત્તરદાતાઓ પાસેથી માહિતી મેળવી છે એમના કુટુંબમાં મોટા ભાગે બધા નિરક્ષર છે. હવે જ્યાં નિરક્ષરતા હોય ત્યાં શિક્ષણનું મહત્ત્વ ના સમજાય, શિક્ષણનું મહત્ત્વ ના સમજાય